ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે, વાતચીત કરવી છે અહીંયા, કારણ કે ઘણા બધા ખેડૂતો અહીંયા પહોંચ્યા છે. ઘણા બધા ખેડૂતો એવા છે કે એમને જે પૂરતું વળતર જોઈએ એ ક્યાંક અહીંયા આવ્યા છે. એમની સાથે દાદા છે, બોલો તમારા ખેતરમાં નુકસાન છે? પૂરું છે, 4 થાંભલા ઠપકા દે પાડે એટલી ગોમાં વિડીયો ઉતરે વિડીયો નો બીજા કોઈને બોલો. પણ તમે મને તો કે તમારા ખેતરમાં નુકસાન છે, એ કંપની વાળા કોઈ આવ્યું હતું કહેવા માટે? કોઈ ના આવતું. શું આવ્યું છે અત્યારે? કઈ નહીં, જબરજસ્ત નાખી દીધો છે. અત્યારે શું વાવેતર કર્યું છે? ખોખા મગફળી આવી છે. તો એમાં જે જેસીબી ને બધું ચલાવી દીધું કે વ્યવસ્થિત રાખ્યું છે? 5નું માલ પર ઉતાર દે, પાણી પાયેલામાં ડાયરેક્ટ જવા જ દેવાનું. જમીનના બાપુજીની જમીન હોય એમ. પોલીસ શું કહે છે? પોલીસ હાલો ધાંગધ્રા હાલો એમ નાખી દે, બસમાં ઉપાડી જાવ ધાંગધ્રા હાલો કે લઈ જાય. ધારાસભ્ય આવ્યા છે? આવવાના હે. કોણ? ભાઈ આપણે ગોપાલ ઇટાલિયા. તો ભાજપના ધારાસભ્ય નહીં આવ્યા? એ મને ન ખબર પડે, હું શું રાજકારણમાં શું ને એમાં ન ખબર પડે, પણ આવવાના હે. આજ નુકસાન ગયું છે? નુકસાન તો જાય જ ને, વાવેતર નથી કર્યું, પડતર મૂક્યું એટલું 5-5 વીઘા. હાલો બીજા છે, બોલો. તમે કંઈક બોલો. નિર્ભય ન્યૂઝના માધ્યમથી કહેવા માંગી છે, આજે કોણ સમત ગામમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પધારેલા છે કોણના ખેડૂતને સમર્થન માટે. ખૂબ ખૂબ આભાર તમારા માધ્યમથી માની છીએ. સરકારને એક જ કહેવા માંગી છે, સિટી વિસ્તારમાં 500 કરોડનું કાલે બજેટ પાસ કર્યું. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વાત કરતા હતા, અંડરગ્રાઉન્ડ થાંભલા નહીં નાખી, અંડરગ્રાઉન્ડ લાઈન નાખશું લાઇટિંગ માટે. તો અહીંયા એવું અંડરગ્રાઉન્ડ કરો ને ખેડૂતોમાં, તો જમીન બચે, આ તે નુકસાન ન થાય, કોઈને શોર્ટ ન હોય, સર્કિટ ન થાય. અને આના બધાના ઘણા બધા નુકસાન છે. પેલી એક જ વાત કહેવા માંગી છે, કોણના બધા ખેડૂત જાગો. કોણના ખેડૂત જાગે તો અમારે કોઈની જરૂરી નથી, કોણના ખેડૂતની જાગવાની જરૂર છે. આના પછીની 5 લાઈનનું સર્વે થઈ ગયું છે. આ બધે ફરતી કંપની શાસન રાજ ચાલે છે, અદાણી અંબાણીનું. દેશ આખો ભાડા ઉપર ચલાવી નાખ્યો છે અમને. પેલી અમારી એક જ માંગ છે, અમારે વળતર માટેની કંઈ માંગ નથી. વળતર કરતાં અમને એને કાયમી ભાડું આપો, કાં તમે જે થાંભલો નાખો એને 2 વીઘા જમીન જે ખરીદી લો, કાં બજાર માર્કેટ જમીન આપો. બજાર માર્કેટ એમએલસી મુજબ અમને માર્કેટ આપો. અમારા જમીનના વીઘાના 25 લાખ રૂપિયા ભાવ છે. તમે થાંભલો નાખો ત્યાં વંડી કરી નાખો તમારી ફરતી, અને જે જમીન રોકાઈને અમને પૈસા આપો, વળતર પૂરેપૂરું. બીજું અમને એક જ કહેવા માંગ્યા, સરકાર જાગતી કેમ નથી? આખા ફરતા ગુજરાતનો વિષય છે. કાલે જેતપુરમાં હતો, માળિયામાં છે, કચ્છમાં છે, ફરતા ગુજરાતનો આ પ્રશ્ન છે. સરકારને કે જાગો. આ બહુ અન્યાય થાય. ખેડૂતો પોલીસ દમનગીરી ગુજાવે છે, પોલીસના બડે કામ કરાવે છે, ડિટેન કરી લે છે. એક રોકાવ વાવણીનો સમય છે, માણા મજૂર વહી જાય છે. અમારે મહત્વની માંગ છે, હર્ષ સંઘવી સાહેબને કહી છે, ગૃહમંત્રી તમે પોલીસને ડિપાર્ટમેન્ટને એસપી સાહેબને આ સૂચના આપો, અત્યારે કામ બંધ રખાવો. અને અમારા વિસ્તારને અત્યારે વાવણીનો સમય છે, અને મજૂર લોકોને આ તે 10-15 પછી જે તમારે કામ કરવું હોય તો વાંધો નહીં, પણ અમને પૂરેપૂરું યોગ્ય વળતર આપો. વળતર કરતાં અમે અમારી પહેલી મુખ્ય માંગ છે અમારી જમીન બચાવવાની. થાંભલો આવે એટલે ઘણા બધા રોગના કારણ બનશે, એની અંદર નુકસાન થઈ છે, એની અંદર વાવેતર થઈ છે, આપણે કેન્સરના કારણ છે. લુકમિયા થાય છે, બ્લડ કેન્સર થાય છે, લોહીના કેન્સર થાય છે, બ્રેડ ટ્યુમર આવશે, એનું અર્થિંગ એટલું આવે છે. એની નીચે કાંઈ કરી ન શકતા મજૂર કામ, એની નીચે ઓલું હલર નથી હાલતું, એની નીચે કટર હાલતું નથી કાપવાનું. તમારા માધ્યમથી એ જ કહેવા માગી છીએ, સરકારને કે જાગો. સરકાર નહીં જાગે તો ખેડૂત જગાડશે તમને. તાનાશાહી કોઈની હાલતી નથી કોઈ દિવસ. આવી જે સરકારની તાનાશાહી આવેલી સરકાર ગુજરાતમાં ટકતી નથી. અમે એમ જ કહીએ, તમે જાગો. સરકારને તમારા માધ્યમથી એક જ સંદેશ આપવા માગી છે. કોંઢમાં અંદાજે કેટલું નુકસાન હશે? કોંઢમાં ઘણું બધું જાજુ નુકસાન છે. ગુજરાતની પહેલા નંબરની પંચાયત છે કોંઢ ગ્રામ પંચાયત. સૌથી મોટી પંચાયત કોંઢની છે. 3500 કનેક્શન બિન ખેતી બતાવી દીધું છે. પિયત વિસ્તાર છે કલેક્ટરે, કોઈને પૂછ્યા વગર. એ જ પહેલાં અમારો પ્રશ્ન છે. બિન ખેતી 3500 કનેક્શન છે, કલેક્ટરને ખબર છે, ઉપર ટેબલે મહેસૂલ મંત્રીને બધાને ખબર તો હોય ને. સૌથી મોટું ગામ કોણ છે? 8000 મત ભાજપને આપેલા છે કોંઢે. એ જ આ કોણ છે. આવતા ભવિષ્યમાં તમને 8000 મત આપ્યા તો 0 મત આપી શકે. કેટલા પાક લેવાય છે સિઝનના? સિઝનના 4 પાક લેવાય છે. તો જમીન ક્યારે ખાલી હોય કે ત્યારે આ લોકો કામ કરી શકે એવું? જમીન ખાલી હોય જ નહીં કોઈ દિવસ. સિઝન ચાલુ જ હોય. અમારે બોરમાં મીઠું પાણી છે કોંઢમાં. અને આ વખતે જે મગફળીનું વાવેતર ઘણા ખેડૂતોએ કર્યું છે, ઘણાને બાકી છે, બરાબર? તો અંદાજે એમાં કેટલું નુકસાન હોઈ શકે? મગફળીમાં બેન એવું છે, પહેલાં તો 3300-3200નું બિયારણ મણ આવે છે.
તમારે મગફળી અત્યારે 1 વીઘો હોય એટલે 15 થી 20,000 ગણે, એ 20,000 નુકસાન જ કહેવાય. તમારે જ્યાં થાંભલો આવતો ત્યાં પેલા આપણે અત્યારે પાણી પાવાનો ટાઈમ હોય, મગફળીનું વાવેતર હોય, ત્યાં પાણી ન પહોંચે તો નુકસાન જ કહેવાય ને. 2-3 વીઘાનું અંદાજે વીઘે 30-40,000 નુકસાન થાય છે ખેડૂતને અત્યારે. આ સરકાર જાગતી નથી, પણ આ સરકારને જગાડવી પડશે. આ સરકારને ખેડૂત જગાડી શકશે. ખેડૂત નહીં જાગે ત્યાં સુધી કાંઈ નહીં થાય. ખેડૂતને કે આવો સાથે મળીને આ લડાઈ લડી, આપણા હકની લડાઈ છે. આમાં ભાજપ કોંગ્રેસ આપ કાંઈ છે નહીં, બરોબર? અમારી હકની લડાઈ છે. તો તમે આ ગામના છો? અમે આ ગામના છીએ. મારું નામ અક્ષયસિંહ ઝાલા કોણ છે, અને યુવા ભાજપનો મહામંત્રી છું, તોય છતાં હું છું આમાં. અને સરકારે ભાજપવાળાને કીધું તમારું ખરાબ થતું હોય મારું રાજીનામું લઈ લેજો સરકારનું. તો પણ તમારા ધારાસભ્ય? અમારા ધારાસભ્ય કંઈ આયા નથી, કંઈ રિપ્સો હજી આપ્યો નથી. ધારાસભ્યને ફોન કરી કોઈ ઉપાડ્યો નથી. આજે મેં સવારે સાંસદને 3 ફોન કર્યા. તમે કહેતા હોય તો મારા મોબાઈલમાં દેખાડો. સાંસદે હજી ફોન નથી ઉપાડ્યો મારો. એટલે ખેડૂતોનો પ્રશ્ન આવે ત્યારે બધા ભાજપના ધારાસભ્ય મૌન થઈ જાય છે. ખેડૂતનો પ્રશ્ન મૌન થઈ જાય છે. ભાજપની ખબર નહીં શું કામ બીવે છે. તમે ખેડૂતો હારે આલો, ખેડૂતે તમને મત આપ્યા. આમાં ભાજપ કોંગ્રેસ કાંઈ નથી. આમાં ભાજપે મત તો આપ્યા છે ને બધાએ. આમાં ભાજપ કોંગ્રેસની લડાઈ જ નથી. આ અમારે હકની લડાઈ છે. અમારી જમીન બચાવવાની લડાઈ છે. અમારો મુદ્દો એ જ છે, બરોબર? અમારે કોઈ ભાજપ કોંગ્રેસ આપ કાંઈ છે નહીં. તમે આવો મેદાનમાં, તમે આવો તો તમારે હારે છીએ. તમે આવા જોઈને આવતા છો નહીં શું? તમે ડિસિઝન નથી લઈ શકતા, કંઈ નથી શકતા. કલેક્ટરને નથી કહી શકતા. જિલ્લાના રાજા કલેક્ટર કહ્યું તો કલેક્ટર ડિસિઝન નથી કરી શકતા. તો કલેક્ટર શું કરે છે? કલેક્ટર કાંઈ નથી કરતા. જવાબ આપ્યો નથી. 10 જણા આવો અંદર એમ કહે છે ખાલી મળો. કંઈ ડિસિઝન હજી કાંઈ પણ ડિસિઝન અમારું આવ્યું નથી. આ 15 દિવસથી 16 દિવસ 17મો દિવસ છે આંદોલનનો અમારો કોણનો. હજી કાંઈ આવ્યું નથી ડિસિઝન. ડિસિઝન આવી અમે આશા રાખી છીએ કંઈક સારું. સરકાર જાગે આમાં. સંવેદનશીલ સરકાર કહેવાય છે. સંવેદનશીલ સરકાર હોય તો અહીંયા આવવું જોઈએ. સંવેદનશીલ સરકાર એને કહેવાય. સંવેદનશીલ સરકાર નથી. ખેડૂતને આ નુકસાન કરે છે. ખેડૂતને માથે અત્યાચાર કરે. આ સરકાર ગૌતમ અદાણીની એની છે. એટલે સરકાર ઉદ્યોગપતિની છે. હળવદ તાલુકાનો ખેડૂત છું. હવે અમે આજે ખેડૂતોનું જે આજ સંમેલન આયોજન કર્યું છે, અમને આ ખેડૂતની પીડા દેખાય નીકળે છે. અમે આ ખેડૂતોની પીડા જોઈને અમે પણ એમાંથી શીખવા આવ્યા છીએ. અને જે સરકાર સામે છે બાયો પૂરેપૂરું લડવાની. આ સરકાર માત્ર ને માત્ર અત્યારે ખેડૂત વિરોધી સરકાર હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે ખેડૂતોના કોઈ પ્રશ્ન નથી સાંભળતા. નિયમ માત્ર ને માત્ર ખેડૂતો માટે જ છે. કોઈ પોલીસ માટે, કલેક્ટર માટે કાંઈ જ નથી. તો નિયમ પ્રમાણે કાયદેસર ન કે ગ્રામસભાનો ઠરાવ કરવો જોઈએ, સુનાવણી કરવી જોઈએ, ગેજેટ કરવી જોઈએ, કાયદેસરના સમાચાર હોય. હું એમ કહું મારે અદાણીની હોય તો મારે એ જે અમને જંત્રી ભાવે અત્યારે અમારી જમીનની ખરીદે ને તો અમારે કોઈ પણ પોર્ટ હોય કે રિલાયન્સ કંપની અમારે એની એ જ ભાવની અમારી જમીન ખરીદવી અમને સરકાર આપશે. હાલો, જય જવાન જય કિસાન. એટલે સરકાર ક્યાંક અહીંયા ખેડૂતો સાથે પણ અન્યાય કરી રહી છે તે પણ અહીંયા સામે આવ્યું છે. તમે આ ગામના છો? એના ખરાબ પૂરો થાય ને તેથી અમને છોકરા કાઢી જ દઈએ. કોઈ વળતર બાબતે કોઈ ચર્ચા જ નથી. કોઈ વળતર બાબતે કોઈ ચર્ચા જ નથી. ખાડો તમારે નથી હજી નથી દીધા ને અડધી આ છેલ્લે છેલ્લો છે. આગળથી બધા કલેક્ટર તો કઈ જવાબ દેવા તૈયાર નતો કે જવાબ જ ન આપ્યો. કલેક્ટર શું જવાબ? સુરેન્દ્રનગર કલેક્ટરની હિસ્ટ્રી છે અમારે, કોઈ જવાબ નહીં દેવાનો. 1500 કરોડ છેલ્લા 3 કલેક્ટર 1500 કરોડ રૂપિયા જે કલેક્ટર સાહેબ આવી ગયા ને જે જેલવાસ ભોગવે છે ઈ જ અમારો હુકમ કરીને ગયા છે. એનું કેવી રીતના માન્ય રાખવું? અને ગોપાલભાઈ આખા ગામને બિનપીત કરી નાખ્યું. આ વાડી રહી ની પિયત વાડી છે.
કેનાલનું બોરનું બે પાણી છે તોય છતાં બિન પીર આખું ગામ કરી નાખ્યું. અને એને ગોપાલભાઈ હવે એવું કંઈક કરો કે આ કામ બંધ રહે અહીંયાથી. બધું મંથન કર્યું છે ગાડીમાં તમને કહેશે આ આપણે પૈસા દઈને કૂવો કરવો હોય તો આટલું ન કરીએ કે આપણે પાણીની સ્ટોરેજ કરી જ નહીં આપણે, એટલો થાય જ નહીં આપણે. આપણા થાય જ નહીં. આ મશીનરી જ ન હોય કે આ પછી તોડી જ ન હોય આપણે. એ તો ગમે એમ કરીને એને તોડી હા એ તો તોડી નાખે. આપણી વાત કરી છે. આપણે ખેડૂત નાખીના જે માણસો છે એ કઈ નથી કેતા કે ભાઈ હું દેવા લેવાના છે ઈ તો કે કલેક્ટર હારે વાત કરી લ્યો તો ઈ દે તો ઈ કે તમે દઈ દો. કલેક્ટરનો જવાબ જ નથી તો શું હવે? પોલીસ હારે વાત કરો. પોલીસ હારે વાત કરી. એસપી સાહેબ એમ કે છે ને ઉપાડી લ્યો લઈ લ્યો અહીંથી બાય. તો કોઈ જવાબ આપવા વાળો કોઈ માણસ નથી એવું છું ને. બધા સુતા છે. કોઈ સાંભળવામાં તો અમારે હારે કોઈ છે નહીં. આવા 4 ખાડા તમારા ખેતરમાં મારી 3 વાડીઓમાં આવા 4 ખાડા આવે. આ કેટલા ફૂટ બાય કેટલા આ લાંબો કેટલો છે આ ખાડો? આ 80 બાય 80 નો થાય છે. એ તો સારી. હા ચારે. આ એક ખાડો કેટલા નથી? આવડો આ તો 20 ઊંડાઈ છે ને 15 બાય 15 રહી છે. 15 બાય 15 અને 20 ઊંડો એવા ચાર પાયા આવે ને એના એના 4 પિલર આવડો. એક પિલર થયો એવા 4 પિલર 80 બાય 80 નો સ્ક્વેર 80 ફૂટ બાય 80 ફૂટ. એમાં તો કઈ થાય જ નહીં. 4-5 વીઘામાં કઈ ન થાય. એ તો એમાંય ક્યાંય ન થાય પછી. હા ના ના આ પાણામાં કઈ શું થાય? ગોપાલભાઈ ઉપરથી તાર નીકળે ને તો નીચે આપણે ઝટકાનો વાયર બાંધીને તો અહીંયા બલ્બ થાય. હા ખેંચી લે તો બહુ હેવી તાર આવતા હા. તકલીફ રહે ક્યારેક બહુ કઈ એમ વરસાદનો માહોલ હોય ચોમાસું હોય તો શોર્ટ સર્કિટ થઈ જાય. રેડિયેશન ની આ અસર તો તો થાય જ નહીં. અહીંયા એના રેડિયેશન ની અસર તો થવાની. કઈ ના થાય એમાં શું થાય કઈ ના થાય એ તો સિમેન્ટ જેવું થઈ જવાનું અને પાણી પછી આપણે જ ભરવાનું ને પાછું આપણે અહીંયા ત્યાં આપણે આ જોવા પબ્લિક બધી. જરા ચાલો જપવાટે અહીંયા. મારી બે થાંભલા આવે હા ગમે એમ કરીને અટકાવું. ગોપાલભાઈ આ જો બેન ખૂબ મહેનત કરે છે બેન અમારા માટે મહેનત કરી રાખો. કોઈનો રંગ રાખ્યો કે બેને રાખ્યો છે. ના એમાં સરપ્રાઈઝ શું હોય? આખા ગામને જગાડ્યું આમ ને.